નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડીયો લેક્ચરમાં। આજે આપણે ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 13 ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ અને એમાં કેટલાક પ્રાથમિક પ્રયોગો, જે પ્રકાશ સંશ્લેષણના અભ્યાસ માટે વૈજ્ઞાનિકોએ જે શરૂઆતમાં પ્રયોગો કર્યા છે એ પ્રાથમિક પ્રયોગોની આપણે વાત કરી। કયા કયા વૈજ્ઞાનિકો છે ને એનો શું ફાળો છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને શોધમાં, એની વાત કરીએ આપણે। તો આવા કેટલાક પ્રાથમિક પ્રયોગો કે જે પ્રયોગોથી આપણી પ્રકાશ સંશ્લેષણ વિશેની સમજમાં વધારો થાય। તો એમાં સૌથી પહેલો પ્રયોગ જોસેફ પ્રિસ્ટલી। સૌ પ્રથમ જોસેફ પ્રિસ્ટલીના પ્રયોગો આપણે જોઈએ કે જેણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને સમજવાનો પ્રયત્ન કર્યો હતો। 1733થી 1804ના સમયગાળામાં આ વ્યક્તિ થઈ ગયા। હવે એણે 1770માં શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા અને જેનાથી એ જાણવા મળ્યું કે લીલી વનસ્પતિઓની વૃદ્ધિમાં હવાની એક આવશ્યક ભૂમિકા છે। અને જોસેફ પ્રિસ્ટલીએ સૌથી અગત્યની વાત એ કરી કે આ લીલી વનસ્પતિ છે એ લીલી વનસ્પતિ હવાના શુદ્ધિકરણમાં પણ મહત્વનો ભાગ ભજવે છે। જો વનસ્પતિઓની વૃદ્ધિમાં હવાની એક મહત્વની ભૂમિકા છે અને સાથે સાથે એ પણ એણે કીધું કે વનસ્પતિ છે એ વનસ્પતિ હવાના શુદ્ધિકરણમાં પણ મહત્વનો ભાગ ભજવે છે। એણે સામાન્ય રીતે એક પ્રયોગ કર્યો અને એ પ્રયોગની અંદર એણે શું કર્યું, આ બરણીમાં સળગતી મીણબત્તીને ઉંદર રાખ્યા અને એ બરણીને ઢાંકી દીધી, બંધ કરી દીધી, પેક થઈ ગઈ। તો અમુક સમય પછી સામાન્ય રીતે આ મીણબત્તી ઓલવાઈ ગઈ અને થોડા સમયમાં ઉંદર મૃત્યુ પામ્યો। એટલે સ્થિતિ આ થઈ। એટલે આના ઉપરથી એણે એવું તારણ કાઢ્યું કે ભાઈ આ બરણીની હવામાંથી કંઈક એવા દ્રવ્યો છે કે જે આ સળગતી મીણબત્તી મેળવે છે અથવા તો આ પ્રાણી ઉંદર મેળવે છે અને એ હવાની અંદર એવી અશુદ્ધિ ફેલાવે છે કે જેને કારણે એ મૃત્યુ થઈ જાય છે અને મીણબત્તી ઓલવાઈ જાય છે। એટલે સળગતી મીણબત્તી આ બરણીની હવામાંથી કંઈક એવા દ્રવ્યો અથવા તો ઘટક મેળવે છે કે જે એમાં ઘટે છે અને એવા કંઈક ઘટકો ઉત્પન્ન કરે છે જેને કારણે મીણબત્તી સળગતી બંધ થઈ જાય છે અને ઉંદર મૃત્યુ પામે છે। એટલે આ પ્રાણી ઉંદર છે શ્વસન ક્રિયા દરમિયાન એવા દ્રવ્યો મુક્ત કરે છે, હવાની અશુદ્ધિ કરે છે, જેથી મીણબત્તી ઓલવાઈ જાય છે। પછી એણે બીજો પ્રયોગ કર્યો, એક આવી જ આ ઝાર બેલ લીધી, એની અંદર અથવા તો આ બરણીમાં મીણબત્તી, ઉંદર અને એક પ્લાન્ટ મૂક્યો, છોડ। આને આવી રીતે રાખ્યા, લાંબો સમય સુધી રાખ્યા છતાં ઉંદરનું મૃત્યુ નથી થતું ને મીણબત્તી સળગતી રહે છે કન્ટિન્યુ। હવે આ પ્રયોગ ઉપરથી એને એવું ધ્યાનમાં આવ્યું કે સાલું કંઈક એવું છે કે જ્યારે ખાલી સળગતી મીણબત્તીને ઉંદરને રાખ્યા હતા તો એ બેનું મૃત્યુ થઈ ગયું, એમાં હવામાં કંઈક એવા અશુદ્ધિ દ્રવ્યો મુક્ત કરતા હતા, પણ એની સાથે કોઈ છોડ રાખવાથી, પ્લાન્ટ રાખવાથી મીણબત્તી સતત સળગતી રહે છે અને ઉંદરનું મૃત્યુ થતું નથી। તો આના ઉપરથી કંઈક એવું તારણ એને કાઢ્યું અથવા એવું સમજમાં એને આવ્યું કે ખરેખર જે ઉંદર અને સળગતી મીણબત્તીથી હવામાં જે અશુદ્ધિ મુક્ત થતી હતી અથવા તો જે હવાનું અશુદ્ધિકરણ થતું હતું એને શુદ્ધ કરવાનું કામ આ વનસ્પતિ કરે છે। એટલે કે જે સળગતી મીણબત્તી અને ઉંદર જે દ્રવ્ય મુક્ત કરતા હતા અથવા તો જે હવાને અશુદ્ધ કરતા હતા એનું શુદ્ધિકરણ કરવાનું કામ આ વનસ્પતિ કરે છે। આવું જોસેફ પ્રિસ્ટલીએ આવા પ્રયોગોને આધારે કર્યું અને આને આધારે પ્રિસ્ટલીએ આખી એક જો પરિકલ્પના કરી કે પ્રાણીઓના શ્વસનથી અને સળગતી મીણબત્તી દ્વારા જે ઓક્સિજન દૂર થતો હતો એ ઓક્સિજનની પૂર્તિ વનસ્પતિ કરે છે। એટલે ખરેખર સળગતી મીણબત્તી એકલી તમે રાખો છો આ મીણબત્તીને ઉંદર, ત્યારે એ શ્વસનની ક્રિયા દરમિયાન એ જે બરણી છે એ બરણીમાંથી ઓક્સિજન, એની હવા, જે બરણીની હવામાં જે ઓક્સિજન છે એ મેળવે છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે, એમાંથી ઓક્સિજન ઘટી જાય ને કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધી જાય છે એટલે ઉંદરે મરી જાય ને મીણબત્તી ઓલવાઈ જાય છે। પણ એમાં પ્લાન્ટ મૂકી દીધો, તો પ્લાન્ટ મૂક્યો એટલે પ્રાણીઓના શ્વસનને કારણે અને સળગતી મીણબત્તીને કારણે જે ઓક્સિજન ઘટતો હતો એ ઘટતા ઓક્સિજનની પૂર્તિ વનસ્પતિ કરે। એટલે કે વનસ્પતિ ઓક્સિજન મુક્ત કરે છે એવું પ્રિસ્ટલીએ કીધું કે વનસ્પતિ ઓક્સિજન મુક્ત કરે છે, આવું પ્રિસ્ટલીએ કીધું, જોસેફ પ્રિસ્ટલીએ। અને એટલે અહીંયા એને વાત કરી છે કે પ્રિસ્ટલીએ
તમે કલ્પના કરી શકો છો કે પ્રિસ્ટલી એક મીણબત્તી અને એક વનસ્પતિનો ઉપયોગ કરી કેવી રીતે પ્રયોગ કર્યો હશે. હવે આપણને એવું વિચારે કે એક મીણબત્તીને એકનો કેવી રીતે ઉપયોગ કર્યો હશે. માનો કે યાદ રાખો કે થોડા દિવસ બાદ મીણબત્તી સળગી જતી હોવાથી ફરીથી નવી મીણબત્તી સળગાવવાની જરૂર પડી હતી. તો આ પ્રયોગને ગોઠવીને કોઈ પણ ખલેલ વગર મીણબત્તી સળગાવવા માટે કેટલી રીતો વિચારી શકાય. એટલે માનો કે આની અંદર લાંબો સમય સુધી મીણબત્તી સળગતી રાખવી છે, પણ એક બીજો પ્રશ્ન તો એ પણ થાય કે સામાન્ય રીતે દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વનસ્પતિમાં તો પ્રકાશની હાજરીમાં થાય. વનસ્પતિ છે એ ઓક્સિજન સૂર્યપ્રકાશની હાજરીમાં જ મુક્ત કરે. એટલે લાંબા દિવસો સુધી રાખવાનો પ્રશ્ન જ નથી રહેતો, કારણ કે રાત્રિ દરમિયાન મીણબત્તી અમથી ઓલવાઈ જાય, કારણ કે ત્યારે ઓક્સિજન મુક્ત થતો નહીં. પણ એ પ્રિસ્ટલીન ખબર નથી. અહીંયા આપણને પ્રશ્ન એમ કર્યા છે કે થોડા દિવસ બાદ મીણબત્તી સળગી જતી હોવાથી ફરીથી નવી મીણબત્તી સળગાવવાની જરૂર પડતી હતી. તો પ્રયોગને ગોઠવીને કોઈ પણ ખલેલ વગર તમે મીણબત્તીને સળગાવવા માટે કેટલી રીતો વિચારી શકો. ભાઈ એક મીણબત્તી સળગી ગઈ ને પાછી બીજી કન્ટિન્યુ થાય એના માટે તમે શું વિચાર? માનો કે સવારથી લઈને સાંજ સુધી સતત પ્રયોગ કરવો છે, તો કેવી રીતે ગોઠવવું? તો પછી એવું કંઈક કરે કે આ મીણબત્તી છે એ મીણબત્તીનું તળિયું અને અહીંથી એક દોરો અહીંયા લાંબો કરો આની વાઇટ સાથે, એટલે અહીંયાથી એ સળગવાનું ચાલુ કરે. આમ ક્રમશઃ સળગી શકે ખલેલ પહોંચાડ્યા વગર, એક પછી એક બીજી મીણબત્તી, અને આમ 2-4 મૂકી શકો તમે. પણ બીજી એક બાબત અગત્યની એ છે કે સામાન્ય રીતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દિવસ અને રાત્રમાં દિવસ દરમિયાન થતી જોવા મળશે. એટલે એને ધ્યાનમાં નહોતો આવ્યું કે એટલી એને ખબર પડી. પ્રિસ્ટલીએ તો એવું કીધું કે લીલી વનસ્પતિ છે ઓક્સિજન મુક્ત કરે છે. પછી ક્યારે કરે, કેવી રીતે કરે, કોણ કરે એ ખબર નથી. પણ આ પ્રયોગને આધારે એટલી બાબત સ્પષ્ટ થઈ ગઈ કે જો એ વનસ્પતિનો છોડ એ બરણીમાં ન હોય તો ઉંદરે મરી જાય છે, મીણબત્તી ઓલવાઈ જાય છે અમુક સમય પછી. પણ જો એમાં છોડ રાખી દેવામાં આવે તો ઉંદરે જીવિત રહે છે, મીણબત્તી સળગતી રહે છે. અને મીણબત્તી એકથી વધારે એક મીણબત્તી સળગી જાય તો બીજી મીણબત્તી પણ કન્ટિન્યુ સળગતી રહી શકે છે, કારણ કે જ્યાં સુધી વનસ્પતિ છે ત્યાં સુધી ઓક્સિજન મુક્ત કરે. એટલે સળગતી મીણબત્તી છે ઓક્સિજન વાપરે છે, પ્રાણી છે એ શ્વસનમાં ઓક્સિજન વાપરે છે. તો જે હવામાંથી ઓક્સિજન ઘટતો હતો એ ઓક્સિજનની પૂર્તિ વનસ્પતિએ કરી. આ પ્રિસ્ટલીનું તારણ હતું. ત્યાર પછી જોન ઇન્જનહાઉસ 1730 થી 1799 દરમિયાન આ ભાઈ એણે જે પ્રિસ્ટલીએ પ્રયોગો કર્યા અને પ્રિસ્ટલીએ જે ઉપયોગમાં લેવાયેલ સાધન સામગ્રી હતી એ જ સાધનનો ઉપયોગ કર્યો. પણ એણે થોડુંક અલગ કર્યું. એણે એક વખત અંધકારવાળી જગ્યા અને પછી એક વખત સૂર્યપ્રકાશવાળી જગ્યામાં આ સ્થિતિ રાખી. આ જે બરણી હતી એ બરણી, એની અંદર છોડ હતો, એ છોડ અને મીણબત્તી અને ઉંદર, આ બધું એણે એક બરણીમાં રાખ્યું. અમુક સમય અંધકારવાળા જગ્યામાં રાખ્યું અને પછી એક વખત સૂર્યપ્રકાશમાં રાખ્યું. તો એનાથી એને એ જાણવા મળ્યું, એ શક્ય બન્યું કે વનસ્પતિમાં આ પ્રક્રિયા સૂર્યપ્રકાશમાં જ થાય છે. સૂર્યપ્રકાશ આ વનસ્પતિની આ પ્રક્રિયા માટે આવશ્યક છે. અને સૂર્યપ્રકાશમાં થતી પ્રક્રિયા જે સળગતી મીણબત્તી કે શ્વાસ લેવાવાળા પ્રાણીઓ દ્વારા પ્રદૂષિત થયેલ હવાને શુદ્ધ કરે છે. એટલે જોન ઇન્જનહાઉસને આધારે એવી વાત થઈ કે પ્રિસ્ટલી જે વાત કરી હતી કે વનસ્પતિ ઓક્સિજન મુક્ત કરે છે, તો આખા પ્રયોગને અંતે જોન ઇન્જનહાઉસે બધા પ્રયોગ કર્યા પછી શું તારણ નીકળ્યું? એટલે એણે કીધું કે હા, વનસ્પતિ ઓક્સિજન મુક્ત કરે છે પણ એ ફક્ત સૂર્યપ્રકાશમાં જ. એટલે વનસ્પતિને આ પ્રક્રિયા કરવા માટે, ઓક્સિજન મુક્ત કરવા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે. એટલે તો ખબર પડી કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં પ્રકાશની આવશ્યકતા છે. જોયું? પ્રિસ્ટલીએ એટલું કીધું કે ભાઈ વનસ્પતિ દ્વારા ઓક્સિજન મુક્ત થાય છે. પછી એ નહોતા કહી શક્યા કે એ ક્યારે ઓક્સિજન મુક્ત કરે, દિવસે કરે કે રાત્રે કરે. પણ જોન ઇન્જનહાઉસે એ જ સાધન સામગ્રીને અંધકારવાળી જગ્યાએ રાખીને પ્રકાશવાળી જગ્યાએ રાખી એના ઉપરથી તારણ નીકળ્યું કે ભાઈ વનસ્પતિને જો આ પ્રક્રિયા કરવી હોય, ઓક્સિજન મુક્ત કરવું હોય, તો ઓક્સિજન મુક્ત કરવા માટે સૂર્યપ્રકાશ આવશ્યક છે. અને એટલે એણે એવી વાત કરી કે સળગતી મીણબત્તી અથવા તો શ્વાસ લેવાવાળા પ્રાણીઓ દ્વારા જે હવા પ્રદૂષિત થાય છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં જ વનસ્પતિને શુદ્ધ કરી શકે. આવું જોન ઇન્જનહાઉસે કીધું. એટલે જોન ઇન્જનહાઉસના કહેવા મુજબ સામાન્ય રીતે વનસ્પતિમાંથી ઓક્સિજન મુક્ત થાય છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં થાય અથવા સૂર્યપ્રકાશ દ્વારા થાય છે. આની સાથે સાથે બીજી વાત પણ એણે કરી. જોન ઇન્જનહાઉસે આ ઉપરાંત એક જલીય વનસ્પતિમાં પ્રયોગ કર્યો અને જલીય વનસ્પતિમાં પ્રયોગ
ની અંદર એણે કીધું કે તીવ્ર સૂર્યપ્રકાશમાં વનસ્પતિના લીલા ભાગોની આસપાસ નાના પરપોટા નીકળે છે, જે અંધારામાં રાખેલ વનસ્પતિમાં હોતા નથી. એટલે જ્હોન ઇન્જનહાઉસે એક બીજો પ્રયોગ કર્યો જલીય વનસ્પતિ ઉપર, અને એમાં એણે એવું કીધું કે તીવ્ર સૂર્યપ્રકાશમાં વનસ્પતિના લીલા ભાગોની આસપાસ નાના પરપોટા નીકળે છે, જે અંધારામાં રાખેલ વનસ્પતિમાં જોવા મળતા નથી. એટલે સૂર્યપ્રકાશની અંદર વનસ્પતિના લીલા ભાગોમાં નાના નાના પરપોટા જોવા મળે, જે ઓક્સિજનના છે, અને જ્યારે અંધારામાં રાખેલ વનસ્પતિમાં આવા પરપોટા જોવા મળતા નથી. અને પછી એને ઓળખ થઈ કે ખરેખર પરપોટા શેના છે ભાઈ, તો કે એ તો ઓક્સિજન સ્વરૂપમાં છે. તો આમ ઇન્જનહાઉસે દર્શાવ્યું કે વનસ્પતિઓ અને વનસ્પતિઓનો માત્ર લીલો ભાગ જ ઓક્સિજન મુક્ત કરે છે, અને એ પણ સૂર્યપ્રકાશની હાજરીમાં. આ ઇન્જનહાઉસનું તારણ આવ્યું. એટલે જ્હોન ઇન્જનહાઉસ પછી જુલિયસ વોન સેચ 1854 સુધીમાં આ જાણકારી ન હતી, પરંતુ જુલિયન વોન સેચ એણે પુરાવા સાથે સાબિત કર્યું કે વનસ્પતિની વૃદ્ધિ થાય છે, અને વૃદ્ધિ કરે ત્યારે ગ્લુકોઝ ઉત્પન્ન થાય છે. એટલે વનસ્પતિ વૃદ્ધિ કરે ત્યારે ગ્લુકોઝ ઉત્પન્ન થાય છે, એટલે કે એણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એટલે અહીંયા સુધી ઓક્સિજન મુક્ત કરે એ ખબર પડી, પણ વનસ્પતિ વૃદ્ધિ કરે છે ને વૃદ્ધિ દરમિયાન સામાન્ય રીતે એમાં એક ગ્લુકોઝ સર્જાય છે, આવી એને ખબર પડી. આ જુલિયસ વોન સેચે રજૂ કર્યું કે વનસ્પતિમાં ગ્લુકોઝ સર્જાય છે, પણ ક્યારે સર્જાય, કેવી રીતે સર્જાય એ જ નથી ખબર પડી. જોજો, પ્રિસ્ટલી એવું કીધું કે ઓક્સિજન મુક્ત કરે, પછી જ્હોન ઇન્જનહાઉસે કીધું કે હા ઓક્સિજન મુક્ત કરે પણ સૂર્યપ્રકાશમાં અને લીલા ભાગો જ કરે છે. ત્યાં જુલિયન વોન સેચે એવું કીધું, જુલિયસ વોન સેચે, કે હા વનસ્પતિમાં વૃદ્ધિ થાય ને વૃદ્ધિ કરે ત્યારે ગ્લુકોઝ ઉત્પન્ન થાય, શર્કરાનું નિર્માણ થાય છે. તો ગ્લુકોઝ સામાન્ય રીતે સ્ટાર્ચના સ્વરૂપમાં સંચય, એટલે એનું કહેવાનું એવું હતું કે ગ્લુકોઝ આમાં બને છે ને એ ગ્લુકોઝ સ્ટાર્ચ સ્વરૂપે સંચય પામે છે અથવા સંગ્રહ પામે છે. અને ત્યાર પછી વિવિધ અભ્યાસો છે, એક પછી એક અભ્યાસ થતા ગયા, અને વિવિધ અભ્યાસ પરથી એ જાણી શકાયું કે વનસ્પતિનો લીલો પદાર્થ, એટલે વનસ્પતિનો લીલો ભાગ, જેને ક્લોરોફિલ કહેવામાં આવે છે, જે રંજક દ્રવ્ય આપણે એને ગુજરાતીમાં હરિત દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ. એટલે વનસ્પતિનો લીલો પદાર્થ જેને ક્લોરોફિલ કહે છે, જે વનસ્પતિઓના કોષોમાં આવેલ વિશિષ્ટ અંગિકામાં હોય છે. કઈ અંગિકામાં? હરિતકણ. હરિતકણ તરીકે ઓળખાતી અંગિકામાં એક લીલો પદાર્થ, લીલો દ્રવ્ય આવેલું છે, જે હરિત દ્રવ્ય અથવા તો એને ક્લોરોફિલ કહેવામાં આવે છે. એટલે ત્યાર પછીના વિવિધ અભ્યાસોને આધારે ખબર પડી, અને એવી ખબર પડી કે વનસ્પતિની અંદર એક લીલો પદાર્થ આવેલો છે, જે વનસ્પતિ કોષની અંદર આવેલી વિશિષ્ટ અંગિકા હરિતકણમાં છે, અને લીલો પદાર્થ કયો છે? ક્લોરોફિલ અથવા તો હરિત દ્રવ્ય. આ બાબતોની જાણકારી થઈ, અને ત્યાર પછી તેમણે જણાવ્યું કે વનસ્પતિના લીલા ભાગમાં ગ્લુકોઝ બને છે. અને આ જુલિયસ વોન સેચે કીધું કે ભાઈ વનસ્પતિના લીલા ભાગમાં ગ્લુકોઝ બને છે, અને ગ્લુકોઝ સામાન્યતઃ સ્ટાર્ચના સ્વરૂપમાં સંચિત થાય છે. આવી આપણે વાત કરી. અને ત્યાર પછી TW એન્જેલમેન 1843 થી 1909 સુધીમાં થઈ ગયા, અને એણે એક રસપ્રદ પ્રયોગો કર્યા. એણે શું કર્યું? સામાન્ય રીતે એક પ્રિઝમનો ઉપયોગ કર્યો, એના ઉપર દ્રશ્ય વર્ણપટ આપાત કરી અને પ્રકાશના કિરણોને વિભાજિત કર્યા. એટલે વર્ણપટના ઘટકોમાં એણે વિભાજિત કર્યા પ્રિઝમનો ઉપયોગ કરીને. પ્રકાશને પ્રિઝમ ઉપર આપાત કર્યો એટલે જાનીવાલી પીનારા. અને પછી એક લીલી લીલ, કઈ લીલ? ક્લેડોફેરા. આ ક્લેડોફેરા લીલ છે, એ લીલનો ઉપયોગ કર્યો, અને એની સાથે એણે ઝારક બેક્ટેરિયા યુક્ત દ્રાવણમાં રાખી. હવે તમે સમજી લેજો, અહીંયા એણે પ્રિઝમનો ઉપયોગ કર્યો, પ્રિઝમ ઉપરથી પ્રકાશ આપાત કર્યો, એટલે પ્રકાશ છે એ દ્રશ્ય વર્ણપટમાં આ જુદા જુદા જાનીવાલી પીનારા આમાં રૂપાંતરિત. હવે અહીંયા એણે ક્લેડોફોરા લીલ લીધી, ક્લેડોફોરા લીલ, અને આ પાણીમાં ઝારક શ્વસન કરતા બેક્ટેરિયા, એટલે ઓક્સિજનનો ઉપયોગ કરીને શ્વસન કરે એવા બેક્ટેરિયા લઈ, અને અહીંયા ક્લેડોફોરા લીલ છે, લીલ. જોજો, જાનીવાલી પીનારા. માનો કે આ વાદળી પ્રકાશનું કિરણ છે, આ વાદળી, અને આ લાલ પ્રકાશનું કિરણ છે. હવે આમાં એણે શું કર્યું હતું? તો કે આમાં લીલ, ક્લેડોફોરા લીલ લીધી, લીલી લીલ. હવે બેક્ટેરિયા કેવા લીધા? ઝારક શ્વસન કરતા બેક્ટેરિયા લીધા, અને આ બેક્ટેરિયાનો ઉપયોગ ઓક્સિજન ક્યાંથી મુક્ત થાય છે તે સ્થાન જાણવા માટે કર્યો. એટલે એક પ્રિઝમ ઉપર પ્રકાશ આપાત કર્યો અને એને અલગ વર્ણપટમાં વિભાજિત કર્યો,
હવે વર્ણપટમાં વિભાજિત કર્યું અને એ જે પ્રકાશ આપાત થતો હતો એ દ્રાવણ હતું, એની અંદર ક્લેડોફોરા લીલ અને ઝારક શ્વસન કરતા બેક્ટેરિયા હતા. આ ઝારક શ્વસન કરતા બેક્ટેરિયા ઓક્સિજન વાપરે છે, એટલે એ બેક્ટેરિયાનો ઉપયોગ એણે એ હેતુથી કર્યો હતો કે ઓક્સિજનનું નિર્માણ ક્યાં થાય છે અને આ બેક્ટેરિયા ક્યાં જમા થાય છે જ્યાંથી ઓક્સિજનને એ વાપરે છે. એટલે પછી તમે જોજો તેમને એ જાણવા મળ્યું કે બેક્ટેરિયા મુખ્યત્વે વિભાજિત વર્ણપટના વાદળી અને લાલ પ્રકાશના વિસ્તારોમાં એકત્રિત થયા હતા. હવે આમાં લીલ તો પાથરેલી જ હતી, પણ આ દ્રાવણમાં જ્યાં વાદળી પ્રકાશ આપાત થતો હતો તે વર્ણપટ અને જ્યાં લાલ પ્રકાશ આપાત થતો હતો તે વર્ણપટની અંદર આ બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા એકત્રિત થયા. શું કરવાને ત્યાં એકત્રિત થયા એ બેક્ટેરિયા ભાઈ? કેમ અહીંયા એકત્રિત થયા આ બેક્ટેરિયા? કેમ અહીંયા બેક્ટેરિયાની માત્રા વધી? કારણ કે બેક્ટેરિયાને ત્યાં ઓક્સિજન વધારે મળતું હતું. કેમ ઓક્સિજન વધારે મળતું હતું? કારણ કે એ પ્રકાશના વર્ણપટમાં આ લીલ દ્વારા ઓક્સિજન મુક્ત થતો હતો, કારણ કે એ વર્ણપટમાં સૌથી વધારે પ્રકાશ સંશ્લેષણ થઈ શકતું હતું. સમજી લેજો, આ એન્જલમેને ખૂબ સરસ કામ કર્યું છે. ક્લેડોફોરા લીલ અને ઝારક શ્વસન કરતા બેક્ટેરિયા લીધા અને સૌ પ્રથમ એવું શોધી દીધું કે સામાન્ય રીતે આ જે પ્રકાશ છે એમાંથી વાદળી અને લાલ પ્રકાશમાં સૌથી વધારે પ્રકાશ સંશ્લેષણ થાય છે. દ્રશ્ય પ્રકાશ છે તો એમાં એ દ્રશ્ય પ્રકાશમાંથી કયો વર્ણપટ છે કે જેમાં પ્રકાશ સંશ્લેષણ મહત્તમ જોવા મળે? તો કે વાદળી અને લાલ પ્રકાશનો. એટલે આ રીતે પ્રકાશ સંશ્લેષણનો પ્રથમ સક્રિય વર્ણપટ, આ પ્રથમ સક્રિય વર્ણપટનું વર્ણન સૌ પ્રથમ એન્જલમેન દ્વારા કરવામાં આવ્યું. એટલે મોટે ભાગે ક્લોરોફિલ એ તેમજ ક્લોરોફિલ બી ના શોષણ વર્ણપટ સાથે લગભગ સમાનતા છે. એટલે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી એ બે સરખા પ્રકારના આ વર્ણપટ છે એનું શોષણ કરે છે. બે વાદળી અને લાલ પ્રકાશમાં વધુ ઉત્તેજિત થઈ અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા મહત્તમ કરે છે. એટલે એ પ્રકાશને શોષવાની ક્ષમતા, એટલે કયા પ્રકાશને શોષી શકે છે? તો ક્લોરોફિલ એ એટલે કે હરિત દ્રવ્ય એ પણ વાદળી અને લાલ પ્રકાશને વધારે શોષે છે અને ક્લોરોફિલ બી એટલે કે હરિત દ્રવ્ય બી પણ વાદળી અને લાલ પ્રકાશને શોષી અને વધુમાં વધુ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ભાગ ભજવે છે. એટલે શોષણ વર્ણપટ બેયના સમાન જોવા મળ્યા, ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી. અને એ મુખ્યત્વે કયા વર્ણપટનું શોષણ થાય? વાદળી અને લાલ વર્ણપટનું. 19મી સદીના મધ્ય સુધીમાં વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ વિશેની મુખ્ય વિશિષ્ટતાઓ અંગે જાણકારી પ્રાપ્ત થઈ ગઈ હતી. કેવી? જેમ કે વનસ્પતિઓ પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરીને કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી કાર્બોદિત બનાવે છે. ઓક્સિજન મુક્ત કરતા સજીવોમાં પ્રકાશ સંશ્લેષણની સમગ્ર પ્રક્રિયાની સમજૂતી આપણે અમુક સમીકરણ દ્વારા રજૂ કરી શકીએ છીએ. કેવા સમીકરણ? જો CO2 + H2 અને પ્રકાશ શક્તિનો ઉપયોગ કરો એટલે આ કાર્બોદિત બનશે. CH2O કાર્બોદિતનું સામાન્ય સૂત્ર થઈ ગયું અને ઓક્સિજન મુક્ત થાય છે. તો આટલું 19મી સદીના મધ્ય સુધીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું એક સામાન્ય સમીકરણ બનાવવાનો પ્રયત્ન કરેલો અને એવું કીધેલું કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ થાય, પ્રકાશ શક્તિની મદદથી કાર્બોદિત બને છે અને ઓક્સિજન મુક્ત થાય છે. પણ અહીંયા આ કાર્બોદિત ક્યું કાર્બોદિત બને છે? કાર્બોદિત સામાન્ય રીતે ગ્લુકોઝ છે. એટલે આ CH2O એક કાર્બોદિત કે જે 6 કાર્બન ધરાવતી ગ્લુકોઝ શર્કરા છે. પછી આ કાર્નેલિયસ વાન નીલ, આ કાર્નેલિયસ વાન નીલ આ વૈજ્ઞાનિક છે એ સામાન્ય રીતે સૂક્ષ્મજીવો ઉપર કાર્ય કરતા હતા. એટલે સૂક્ષ્મજીવ વૈજ્ઞાનિક, પણ એણે પ્રકાશ સંશ્લેષણની સમજૂતીમાં એક મહત્વનું યોગદાન આપેલું છે. એમનો અભ્યાસ ખાસ કરીને જાંબલી અને લીલા રંગના બેક્ટેરિયા પર કરેલો. એણે મોટે ભાગે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને સમજવા માટે અને મોટે ભાગે જાંબલી અને લીલા રંગના બેક્ટેરિયા પર આધારિત હતો. એટલે એનો અભ્યાસ મુખ્યત્વે આ પ્રકારના બેક્ટેરિયા જે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા છે અને એટલે એણે પ્રકાશ સંશ્લેષણમાં ખૂબ યોગદાન આપ્યું. માઇક્રોબાયોલોજિસ્ટ હતા વ્યક્તિ અને એણે અભ્યાસ મુખ્યત્વે જાંબલી અને લીલા રંગના બેક્ટેરિયા ઉપર કર્યો. અને તેઓએ શું જણાવ્યું? એણે કીધું કે પ્રકાશ સંશ્લેષણ આવશ્યક રીતે એક પ્રકાશ આધારિત પ્રતિક્રિયા છે. એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે પ્રકાશ આવશ્યક છે અને જેમાં યોગ્ય ઓક્સિડાઇઝેબલ સંયોજનોમાંથી એટલે આ એવા સંયોજનો કે જેનું ઓક્સિડેશન થઈ શકે છે તેમાંથી પ્રાપ્ત થતા હાઇડ્રોજન કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન કરીને કાર્બોદિત પદાર્થનું નિર્માણ કરે છે. તમે સમજી લો, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આપણે આમ કહી છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં આવશ્યક રીતે પ્રકાશ જરૂરી છે. પ્રકાશ જોઈએ છે ભાઈ, આ પ્રકાશ જોઈએ છે અને આ પ્રકાશ ઓક્સિડાઇઝેબલ સંયોજન, જો આ ઓક્સિડાઇઝેબલ છે
કારણ કે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનને દૂર કરે છે અને એટલે એનું ઓક્સિડેશન થાય છે અને આ હાઇડ્રોજનને દૂર કરી એટલે હાઇડ્રોજન દાતા તરીકે વર્તે અને કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન કરે કારણ કે એ હાઇડ્રોજન સ્વીકારે છે. એટલે પ્રકાશ સંશ્લેષણમાં આવશ્યક રીતે પ્રકાશ આધારિત પ્રતિક્રિયા જેમાં યોગ્ય ઓક્સિડાઇઝેબલ સંયોજનો આ યોગ્ય ઓક્સિડાઇઝેબલ સંયોજનોમાંથી પ્રાપ્ત થતા હાઇડ્રોજન આમાંથી જે હાઇડ્રોજન પ્રાપ્ત થાય છે આ હાઇડ્રોજન કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન કરી કાર્બોદિતનું નિર્માણ એટલે આ હાઇડ્રોજન કાર્બન સાથે જોડાય છે કાર્બન ડાયોક્સાઇડ સાથે અને આવું બનાવે છે એટલે આ કાર્બોદિત થયા અને સાથે ઓક્સિજન મુક્ત થાય છે. સમજાણું? આ વાન નીલે વાત કરી છે, કાર્નેલિયસ વાન નીલ ખૂબ અગત્યની વાત કરી છે. હવે લીલી વનસ્પતિઓમાં H2O એ હાઇડ્રોજન દાતા છે અને ઓક્સિડેશન પામી અને O2 માં ફેરવાય છે. એટલે સામાન્ય રીતે લીલી વનસ્પતિની અંદર તમે પ્રકાશ સંશ્લેષણ જુઓ તો એમાં H2O છે ને એ હાઇડ્રોજન દાતા છે, ઓક્સિડાઇઝેબલ સંયોજન છે. એ હાઇડ્રોજન આને આપી દે અને ઓક્સિજન છે એ મુક્ત કરે છે અને એમાંથી CH2O પ્લસ O2 બને છે. પણ કેટલાક સજીવો એવા છે જે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત કરતા નથી. આ બધું વાન નીલે કીધું. કેટલાક એવા પણ સજીવો છે કે પ્રકાશ સંશ્લેષણ કરે પણ ઓક્સિજન મુક્ત નથી કરતા. અને જ્યારે H2S જાંબલી તેમજ લીલા સલ્ફર બેક્ટેરિયા એવું દ્રવ્ય છે આ હાઇડ્રોજન સલ્ફાઇડ ઓક્સિડાઇઝ જાંબલી તેમજ લીલા સલ્ફર બેક્ટેરિયા માટે હાઇડ્રોજન દાતા છે H2S. એટલે H2S એ જાંબલી તેમજ લીલા સલ્ફર બેક્ટેરિયા માટે હાઇડ્રોજન દાતા હોય છે. ત્યારે તે સજીવ આધારિત ઓક્સિડેશન નિપજ O2 ના સ્થાને સલ્ફર અથવા સલ્ફેટ હોય. તો જ્યાં પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા સલ્ફર બેક્ટેરિયામાં આવું થાય CO2 પ્લસ H2S. હવે આ હાઇડ્રોજન દાતા આ છે, ઓક્સિડાઇઝેબલ સંયોજન આ છે, હાઇડ્રોજન આને આપી દે છે એટલે અહીંથી CH2O થઈ જશે પણ અહીંયા સલ્ફેટ અથવા તો સલ્ફર મુક્ત થશે, ઓક્સિજન મુક્ત નહીં થાય. એટલે કેટલાક પ્રકાશ સંશ્લેષી સજીવો છે કે જે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત નથી કરતા. એ કોણ છે? એ કેટલાક જાંબલી અને લીલા સલ્ફર બેક્ટેરિયા. સલ્ફર બેક્ટેરિયા છે એ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત નથી કરતા, સલ્ફર અથવા સલ્ફેટ મુક્ત કરે છે અને છતાં કાર્બોદિતનું નિર્માણ થાય. પ્રકાશ સંશ્લેષણની જ પ્રક્રિયા છે પણ અહીંયા ઓક્સિડાઇઝેબલ સંયોજન તરીકે H2S છે જ્યારે વનસ્પતિ અને મોટાભાગની લીલમાં H2O હોય છે. તો એના ઉપરથી એણે સ્પષ્ટ કીધું અને નિર્ણય કર્યો કે લીલી વનસ્પતિઓ ઓક્સિજન H2O માંથી મુક્ત કરે છે અને કાર્બન ડાયોક્સાઇડમાંથી મુક્ત થતો નથી. આના ઉપરથી નિર્ણય આવ્યો એટલે વાન નીલે કીધું કે ભાઈ વનસ્પતિ છે એ વનસ્પતિ ઓક્સિજન મુક્ત કરે છે ને કાર્બન ડાયોક્સાઇડનો ઓક્સિજન નથી. આ વાતને ધ્યાનથી લેજો. CO2 પ્લસ H2O અને આમાંથી કાર્બોદિતનું નિર્માણ થયું અને ઓક્સિજન મુક્ત થાય. આ ઓક્સિજન છે એ કાર્બન ડાયોક્સાઇડનો નથી, એ પાણીનો છે. કેમ? કારણ કે એને બે બેક્ટેરિયા લીધા, સલ્ફર બેક્ટેરિયા. તો એ સલ્ફર બેક્ટેરિયામાંથી કાર્બોદિત તો બન્યું છે પણ ઓક્સિજન મુક્ત ન થયો. ત્યાં H2S હતા એટલે એને સલ્ફર બેક્ટેરિયાના પ્રયોગો કર્યા તો અહીંયા ઓક્સિડાઇઝેબલ સંયોજન તરીકે હાઇડ્રોજન સલ્ફાઇડ હતું. તો પ્રકાશ સંશ્લેષણ થઈને કાર્બોદિત બન્યું અને સલ્ફર અથવા સલ્ફેટ મુક્ત થયું. તો જો અહીંયા ઓક્સિજન મુક્ત થતો તો એનો મતલબ એવો થયો ને પાણીમાંથી મુક્ત થાય છે. એ કાર્બન ડાયોક્સાઇડનો ઓક્સિજન નથી. જો કાર્બન ડાયોક્સાઇડનો ઓક્સિજન હોત તો અહીંયા ઓક્સિજન મુક્ત થવો જોઈએ પણ ન થયો. એનો મતલબ સ્પષ્ટ થાય છે કે અહીંયા જે ઓક્સિજન મુક્ત થાય છે એ પાણીમાંથી થાય છે, કાર્બન ડાયોક્સાઇડમાંથી નહીં. આવું વાન નીલે કીધું. પછી આ બાબતની સાબિતી રૂબેન અને કામેન નામના વૈજ્ઞાનિકે આપી. રૂબેન અને કામેન એણે ઓક્સિજનની અંદર O18 રેડિયો એક્ટિવ ઓક્સિજન લીધા. પાણીમાં O18 નો ઉપયોગ કરી અને પછી અભ્યાસ કર્યો તો જે ઓક્સિજન મુક્ત થતા હતા એ 18 હતા, ઓક્સિજનના સમસ્થાનિકો હતા. એટલે રૂબેન અને કામેને O18 એટલે ઓક્સિજનના સમસ્થાનિકોનો ઉપયોગ કરીને સ્પષ્ટ કર્યું કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં જે ઓક્સિજન મુક્ત થાય છે એ ખરેખર પાણીનો જ છે એવું સાબિત કર્યું. વાન નીલને વાત કર્યા પછી એણે રૂબેન અને કામેને સમસ્થાનિકનો ઉપયોગ કરી અને સાબિત કર્યું. એટલે જો પછી આ બાબતે રેડિયો સમસ્થાનિક પદ્ધતિના ઉપયોગથી સાબિત કરવામાં આવે છે
અને એટલા માટે સંપૂર્ણ પ્રક્રિયા પ્રકાશ સંશ્લેષણની રજૂ કરતું સાચું સમીકરણ આવ્યું. અને એ સાચું સમીકરણ કયું છે? તો એ આ છે. 6 કાર્બન ડાયોક્સાઇડ અને 12 પાણીના અણુઓ, સૂર્યપ્રકાશ, હરિત દ્રવ્ય તો ગ્લુકોઝ, 6 H2O અને 6 ઓક્સિજન. આમ થયું ખરેખર 6 કાર્બન ડાયોક્સાઇડ, 12 પાણીના અણુ. આમાંથી અહીંયા સૂર્યપ્રકાશ અને હરિત દ્રવ્ય ક્લોરોફિલ, તો આ C6H12O6 પ્લસ 6H2O પાણીના અણુ પાછા 6 બની ગયા, એટલે 6 જ વપરાણા અને 6 ઓક્સિજનના અણુ મુક્ત થાય છે. અહીંયા જો 6 દુ 12 ઓક્સિજન છે અને 12 અહીંયા ઓક્સિજન છે, એટલે કુલ 24 ઓક્સિજન. 6 અહીંયા અને 12 24 ઓક્સિજન થઈ ગયા. હાઇડ્રોજન બધું ગણી લ્યો એટલે સમીકરણ સંતુલિત થશે. એટલે પ્રકાશ સંશ્લેષણનું અંતિમ અને સાચું સમીકરણ આ આવ્યું. 6 કાર્બન ડાયોક્સાઇડ અને 12 પાણીના અણુઓ ભાગ લે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, અને અંતે ગ્લુકોઝનો એક અણુ બને, 6 પાણીના અણુ પાછા પ્રાપ્ત થાય, પુનઃ પ્રાપ્ત, અને 6 ઓક્સિજન મુક્ત થાય છે. આમ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ 6 કાર્બન ડાયોક્સાઇડના અણુઓ, આ 6 કાર્બન છૂટા છે, અહીંયા ગ્લુકોઝ બની ગયું, 6 કાર્બન વચ્ચે બંધ બની ગયો. સમજાય છે વસ્તુ? એટલે આ પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતરણ છે. અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એ વાતાવરણમાંથી શક્તિને ગ્રહણ કરે છે. એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એ શક્તિગ્રાહી પ્રક્રિયા છે. શક્તિને ગ્રહણ કરી, આ પ્રકાશ શક્તિને ગ્રહણ કરી અને કાર્બોદિત સ્વરૂપે, ગ્લુકોઝ સ્વરૂપે સંગ્રહિત થાય છે. એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એ ઉષ્મા શોષક છે, શક્તિગ્રાહી પ્રક્રિયા છે. કારણ કે કાર્બન ખુલ્લા હતા તો કાર્બનને જોડીએ છીએ, અને કાર્બનને જોડવા માટે બહારથી શક્તિ એને ગ્રહણ કરી હોય, અને એટલે બંધ સ્વરૂપે શક્તિ સંચિત થાય. અને બંધ સ્વરૂપે એટલે તો આપણે એને રાસાયણિક શક્તિ કહીએ છીએ. પણ આ રાસાયણિક શક્તિ કયા સ્વરૂપે પડી છે? હવે ગ્લુકોઝ સ્વરૂપે. તો પ્રકાશ સંશ્લેષણ થઈને શું બન્યું? 6 કાર્બન વાળું ગ્લુકોઝ. અને એ સમીકરણ આ છે. એના માટે આ ગ્લુકોઝ તો રેડિયો સમસ્થાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને સાબિત કરવામાં આવ્યું કે ઓક્સિજન પાણીમાંથી મુક્ત થાય છે. એ કીધું ને, રૂબેન અને કામેને પણ સ્પષ્ટ કરી દીધું. તો એક બાબત અહીંયા નોંધનીય છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એ ખાલી એક ચરણમાં નથી થતી. આપણે આમ લખીએ છીએ 6CO2 પ્લસ 12H2O અને એમાંથી ગ્લુકોઝ બની જવો, આટલું સરળતાથી આ થતું નથી હો. આ મગજ મારીએ. આ પ્રક્રિયા થવા માટે ઘણા બધા ચરણો છે. આપણે કેમ આગળ ઓલું જોઈ ગયા હતા 9મા ચેપ્ટરની અંદર, ખાલી એક ગ્લાયકોલિસિસ, ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બનવા માટે 10 સ્ટેપ થતા હતા. એમ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવા માટે પણ ઘણા બધા ચરણો છે, ઘણા બધા પગથિયાઓ. આટલી સરળતાથી 6CO2 અને 12H2O જોડાઈને ગ્લુકોઝ નથી બની જતું. તો હું તમે બધા નો બનાવી લઈને ઓક્સિજન મંડીએ પેદા કરવા. અરે આ ચયાપચય પ્રક્રિયા છે. અરે 15-20 સ્ટેપ કે એથી વધારે સ્ટેપની પ્રક્રિયા થઈ અને થાય છે. એટલે બહુ અગત્યની વાત કરી છે, ખૂબ મહત્વની વાત. આ પ્રકાશ સંશ્લેષણ એક ચરણ ક્રિયા નથી, પરંતુ એ તો ઘણી બધી પ્રક્રિયાઓનું સામૂહિક વર્ણન છે. અરે કેટલી બધી પ્રક્રિયાઓ થઈ, એને સામૂહિક રીતે પ્રકાશ સંશ્લેષણ કહી છે. અરે અહીંયા 2 તબક્કા છે, એક પ્રકાશ તબક્કો અને સંશ્લેષણ તબક્કો, અને બેમાં કેટલી બધી પ્રક્રિયાઓ થાય છે. એટલે ખાસ મગજમાં રાખજો, પ્રકાશ સંશ્લેષણ એ એક ચરણ પ્રક્રિયા નથી, એ સામૂહિક વર્ણન છે. ઘણી બધી પ્રક્રિયાઓનું ભેગું વર્ણન છે, જેને આપણે પ્રકાશ સંશ્લેષણ કહીએ છીએ. એટલે આપણને કીધું છે કે શું તમે સમજાવી શકશો કે ઉપરોક્ત સમીકરણમાં પાણીના 12 અણુઓ પ્રક્રિયક તરીકે ઉપયોગમાં શા માટે લેવાય છે? બસ આ સમજવા માટે જ આપણે પ્રકાશ સંશ્લેષણની આખી પ્રક્રિયાને વર્ણવાના છે, સમજવાના છે કે 12 અણુઓ કેમ. હવે આખું ચેપ્ટર પૂરું થશે એટલે તમે ક્લિયર થઈ જશે કે 12 અણુઓ શા માટે. કારણ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એ ઘણા બધા ચરણોમાં, અને માત્ર ને માત્ર એક સીધું રિએક્શન નથી થતું. ભાઈ આમાંથી એક ઘટકમાંથી બીજા ઘટકમાં, બીજા ઘટકમાંથી ત્રીજા ઘટકમાં ઇલેક્ટ્રોનનું વહન થાય છે. એના દ્વારા કેટલાક રાસાયણિક ફેરફારો થાય છે અને અંતે ગ્લુકોઝ બને છે. તો આ આટલી મસ્ત અને રસપ્રદ પ્રક્રિયા આપણે હવે પછી ભણવાના છે. અને નેક્સ્ટ ટોપિકમાં જોશું પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય છે વનસ્પતિમાં, અને ત્યાર પછી કેવી રીતે થાય છે એની વાત આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં કરશું દોસ્તો. થેન્ક યુ.